નમસ્કાર મિત્રો, આજ રોજ જામનગરની પ્રજાજનોને કહેતા આનંદ થાય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરની પ્રજાને પહેલાં એકાત્રે પાણી વિતરણ કરવામાં આવતું હતું, જે રોજનું 145 mLથી માંડીને 150 mL સુધીનું હતું. સરકારશ્રીના આદેશ અને બધા મહાનગરપાલિકામાં લગભગ મહાનગરપાલિકામાં રોજિંદુ પાણી અને પ્રજાજનોના પણ કહેવાથી રોજિંદુ પાણી આપવા આજ રોજ નિર્ણય કરવામાં આવેલો છે, જે પૈકી અમે લોકો રોજ પાણીનું હવે વિતરણ કરશું. એમાં 13 ઝોન છે. એમાં કાલથી દશેરાના દિવસે આપણે એક ઝોનમાં ટ્રાયલ માટે અત્યારે ટ્રાય કરી રહ્યા છીએ, જે રણજીતનગર સોલેરિયમ ઝોન છે, જેમાં દૈનિક આપણે 25 મિનિટ પાણીનું અત્યારે વિતરણ કરશું. બાકીના જે રહેતા ઝોનો છે એમાં પાણીનો ક્રમશઃ આપણે બેડી, નવાગામ, ઘેડ, પવનચક્કી, મહાપ્રભુજીની બેઠક, શંકર ટેકરી, ગુલાબનગર અને જામનું ડેરી, એમાં આપણે ક્રમશઃ 70% જેવું જેમ જૂનું જામનગર એને આવરી આવવામાં છે અને એનું વિતરણ કરશું. આ વિસ્તારોમાં કાલથી શરૂ થતું દશેરાના પવિત્ર દિવસે આપણે પાણીનું રોજ વિતરણ કરશું અને ક્રમશઃ આપણે ધીરે ધીરે 1 મહિના સુધીમાં તમામ જામનગરની પ્રજાને દૈનિક 25 મિનિટ પાણી મળી રહે એટલું આપણે પાણી બધાને આપશું અને પ્રજાજનોના લાગણી અને એને માન આપી આ નિર્ણય કરવામાં આવેલો છે. અત્યારે 45 મિનિટ જેવું થાય છે અને 145 mLથી 150 mL સુધીનું થાય છે વિતરણ. ના, એમાં આપણે સમયનો ઘટાડો થોડોક કરેલો છે, એટલે રોજે રોજનું જે પાણી વેસ્ટેજ જતું હતું એ પબ્લિક પોતાનો સદુપયોગ એ સમયનો કરશે ને પાણી વેસ્ટેજ ન જાય અને રોજે જાય. જાણી ઘણા માણસો હોય કે એ દિવસે એને રજા હોય તો એ દિવસે પાણીનું વિતરણ હોય અને એ દિવસે પોતે ઘરે ન હોય તો પાણી એને મળતું નહીં. જ્યારે ઓક્શન દિવસોમાં પણ એને પાણી પોતે ઘરે એને મળી રહે એના માટે 25 મિનિટનો આપણે કાર્યક્રમ રાખેલો. ના, 30 વર્ષ નથી થયા. આખા ગુજરાતમાં હમણાં જ ચાલુ થયું છે. ટૂંક સમયમાં 2-4 મહિના થયા છે બધામાં. પછી આપણું બધું સેટઅપ ને એ બધું જોવાનું હોય ને, આપણું સેટઅપ થાય. જે અત્યારે આપણે જે ઊંડનું પાણી લઈએ છીએ, નર્મદાનું લઈએ છીએ, એ બધું આપણું સેટઅપ પ્રમાણે આપણે કાર્યવાહી કરીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.